હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે અત્યારે યુનિટ 3 સ્ટાન્ડર્ડ 12 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ છે મેનેજ યોર સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. રીડ 1. મેનેજ યોર સ્ટ્રેસ. સામાન્ય રીતે અત્યારના કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં આવે કે હેલ્ધી રહેવા માટે શું કરવું, આ બધા ડિઝીઝીસ ઘણા બધા જે કાંઈ સ્ટ્રાઇક કરતા હોય છે અનએક્સપેક્ટેડ એજ ઉપર, તો એવા સમયે તંદુરસ્ત જીવન જીવવા માટે શું કરવું, ત્યારે એક સામાન્ય એવી સલાહ આવે કે કોઈ પણ વસ્તુનો સ્ટ્રેસ નહીં લેવાનો. સ્ટ્રેસ નહીં લેવાનો એટલે શું? તો સામાન્ય શબ્દમાં આપણે સમજીએ તો એમ વિચાર આવે કે તણાવ નહીં અનુભવવાનો. હવે તણાવ આપણે શેનો અનુભવતા હોઈએ છીએ? તો અત્યારે તમે વિદ્યાર્થી કાળમાં છો અને સોશિયલી હજી એટલા બધા એક્ટિવ નથી, એટલે તમે હજી આ બધી પરિસ્થિતિઓથી વધુ નજીક નથી આવ્યા. અધરવાઇઝ એ વસ્તુનો પણ તણાવ હોય કે મેં ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂક્યો છે પણ બહુ ઝાઝા લાઇક્સ નથી આવ્યા, મારા બહુ ઝાઝા ફોલોઅર્સ નથી થયા, એનોય તે સ્ટ્રેસ હોય. મેં નવો ડ્રેસ પહેર્યો છે, મેં નવું આઉટફિટ પહેર્યું છે અને હું પાર્ટીમાં ગઈ છું પણ કોઈનું ધ્યાન નથી, કે કોઈએ મારા વખાણ નથી કર્યા, કે કોઈએ મને એમ કીધું નથી કે તે બોડી રિડ્યુસ કર્યું છે. આ વસ્તુનો સ્ટ્રેસ હોય. અને બીજાએ આપણા કરતાં ઘણું બધું સારું કંઈક એચીવ કર્યું છે, એની પાસે કંઈક છે, આ બધી વસ્તુઓનો પણ સ્ટ્રેસ હોય. અને ખરેખર અમુક મુશ્કેલીઓ પણ એવી હોય કે જે મુશ્કેલીઓની સાથે આપણે લડતા હોઈએ, આપણા પ્રશ્નો હોય કે જે આપણે બહુ ઓછા લોકો સમજી શકતા હોય અને આપણે એની સામે ઝઝૂમતા હોઈએ, એનો પણ આપણને સ્ટ્રેસ હોય. જરૂરી નથી કે સ્ટ્રેસ છે એ મુશ્કેલી કે મોટી બાબતોનો જ હોય, નાની બાબતનો પણ સ્ટ્રેસ હોઈ શકે. મારે જલ્દી કામ પતાવવું છે એનોય સ્ટ્રેસ હોઈ શકે, કોઈ પણ સ્ટ્રેસ હોઈ શકે. લેટ ઇટ બી એનીથિંગ. પણ ઇન એની સિચ્યુએશન સ્ટ્રેસ ઇઝ હાર્મફુલ ફોર અવર હેલ્થ. આ વાસ્તવિકતા છે. તો તમે પરિસ્થિતિ તો બદલાવી નથી શકતા, આપણા હાથમાં એ વસ્તુ તો છે નહીં. તો એ સમયે શું થવું જોઈએ? તો એ સ્ટ્રેસને મેનેજ કરતાં આપણને આવડતું હોવું જોઈએ. બીજી વસ્તુની આપણને ખબર પડી જાય કે અત્યારે હું સ્ટ્રેસમાં છું, અત્યારે હું તણાવમાં છું, તો એવા સમયે એ સ્ટ્રેસને કંટ્રોલ કરવાની, સ્ટ્રેસને રિમૂવ કરવાની નહીં, સ્ટ્રેસને કંટ્રોલ કરવાની એક્સરસાઇઝ છે એ આપણને આવડતી હોવી જોઈએ, કે જેના લીધે થઈને આપણે આપણા તણાવ ઉપર નિયંત્રણ રાખી શકીએ. જેમ આપણે આપણા તણાવ ઉપર નિયંત્રણ રાખી શકશું એમ આપણે વધુને વધુ તંદુરસ્ત અને સારું જીવન છે એ જીવી શકશું. તો આ પાઠની અંદર આપણને એ સમજાવવામાં આવે છે કે આપણે આ તણાવ છે એ કેવી રીતે ઓછો કરી શકીએ, અથવા તો આ તણાવ ઉપર આપણે શું કરી શકીએ. તો પહેલી વાત જે કહેવામાં આવે છે એ શું કહેવામાં આવે છે? તો કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, આ ત્રણ વસ્તુ છે, ધે આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. ઇન્ટરલિંક્ડ એટલે એકબીજાની સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા. તો એકબીજાની સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું કોણ છે? તો કે માઇન્ડ જોડાયેલું છે, ઇમોશન્સ જોડાયેલા છે અને બોડી જોડાયેલું છે. આ ત્રણ વસ્તુ છે એ એકબીજાની સાથે એટલી બધી જોડાયેલી છે કે એકબીજાની વસ્તુની અસર છે એ તરત જ થાય. દાખલા તરીકે પરીક્ષા છે, એ પરીક્ષાની અંદર તમારી પાસે પેપર આવ્યું ને પેપરની અંદર ખૂબ અઘરા પ્રશ્નો આવ્યા કે જે તમને નથી આવડતા, એટલે તમને પરસેવો વળવા માંડશે. તો એ વિચાર કે આ વસ્તુ મને નથી આવડતી એ માઇન્ડને આવ્યો છે, એનાથી ગભરામણ થાય છે એ તમારા ઇમોશન્સને થાય છે, અને એનું રિએક્શન આવે છે એ તમારા બોડી ઉપર આવે છે. એટલે કે આ ત્રણેય વસ્તુ ક્લોઝડલી ઇન્ટરલિંક્ડ છે, એટલે કે એકબીજાની સાથે ઘનિષ્ઠપણે જોડાયેલા છે. એન્ડ
ઓલવેઝ વર્ક ટુગેધર. અને આ બધી વસ્તુ છે એ એકબીજાની સાથે હંમેશા, ઓલવેઝ ALWAYS, ઓલવેઝ એટલે હંમેશા, વર્ક ટુગેધર બધા સાથે કામ કરે છે. ત્રણેય બાબતો છે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. આ ત્રણેય બાબતો છે એ એકબીજાની સાથે કામ કરતી હોય છે અને એકબીજાની સાથે ઇન્ટરલિંક્ડ છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. હવે ત્રણેય છે એકબીજાની સાથે ઇન્ટરલિંક્ડ, પણ ઇફથી જોડાયેલું વાક્ય છે આ વાક્ય કન્ડિશન દેખાડે છે. તો કે તમારે એને ડિસ્ટિંગ્વિશ કરવા હોય એટલે કે અલગ તારવવા હોય તો તમારે શું કરવું પડે? તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી એટલે જુદા જુદા. તો તમારે આ ત્રણેય વસ્તુને સેપરેટલી એટલે કે અલગ અલગ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઇફથી જોડાયેલા આ વાક્યની અંદર કન્ડિશન દેખાડી છે. ફંક્શનની દ્રષ્ટિએ આ શોઈંગ કન્ડિશન છે એ પ્રકારનું ફંક્શન દર્શાવે છે. તો કે આ ત્રણેય વસ્તુને તમારે સમજવી છે. તો ત્રણેયને સમજવા માટે થઈને તમારે એને અલગ અલગ તારવવા જોઈએ. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ન્યૂ ઇન્ફોર્મેશન ઇન ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન and not to be in position to think logically. તમે કોઈ પણ જગ્યાએ કામ કરવા માગો છો, તમે તમારો અભ્યાસ કરવા માગો છો કે તમે વર્ક કરવા માગો છો, એ સમયે યોર મેન્ટલ કેપેસિટીઝ એટલે ક્ષમતા, મેન્ટલ એટલે માનસિક ક્ષમતા, આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, તમે કોઈ પણ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરી શકો છો, એકાગ્ર થઈ શકો છો, એની માટે થઈને જવાબદાર કોણ છે? તો કે તમારી માનસિક ક્ષમતા છે એ વસ્તુ માટે થઈને જવાબદાર છે. તો કે એ તમને કોન્સન્ટ્રેટ કરાવે છે. ટુ ટેક ઇન એટલે ગ્રહણ કરવું. કોઈ પણ વસ્તુ તમે ગ્રહણ કરો છો. ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી તમે તમારામાં યાદ રાખો છો. ટુ રિમેમ્બર, તમે એ વસ્તુને સ્મરણ કરી શકો છો. ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, તમારી પાસે જૂની ઇન્ફોર્મેશન તો છે જ, એમાં તમે નવી ઇન્ફોર્મેશનનો ઉમેરો કરો છો. એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, કોઈ પણ વસ્તુને લોજિકલી, તાર્કિક રીતે તમે સમજો. આ બધું કરવા માટે તમારી માનસિક ક્ષમતાઓ જવાબદાર છે. તમે આ વસ્તુ ઘણી બધી જગ્યાએ અનુભવી હશે કે એક જ ક્લાસમાં બેઠેલા 30 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી છે એ ક્લાસમાં સમજાવેલી બધી વસ્તુ છે એ ખૂબ સારી રીતે ગ્રેસ્પ કરે છે, જ્યારે બીજા છે એમાંથી 25 જણા છે એ એવા છે કે જેને એમ લાગે છે કે હવે કંટાળો આવે છે. કારણ શું છે? તો કે એ વ્યક્તિની મેન્ટલ કેપેસિટી, કે જે માનસિક ક્ષમતાથી એ વ્યક્તિ ગ્રહણ કરે છે, એ ગ્રહણ કરવાની બાબતો છે એની નબળી છે. એટલે તમારે જ્યારે કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી હોય, દાખલા તરીકે તમે આવા આર્મીના ને એના બધા મૂવીઝની અંદર જોતા હશો કે એના બોસ છે એ એમને રૂટ કહી દે મોઢે અને ઓલા લોકોને યાદ રહી જાય. તો એ લોકો એ સમયે સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરતા હોય છે જેથી કરીને એ વસ્તુ એને મગજની અંદર યાદ રહી જતી હોય છે. તો આ કરવા માટે થઈને યુ નીડ એટલે જરૂરિયાત હોવી, યોર મેન્ટલ કેપેસિટી તમારી માનસિક ક્ષમતાની જરૂરિયાત હોય છે. ઇન ઓર્ડર ટુ સ્ટડી, ઇન ઓર્ડર ટુ એટલે ને માટે, ટુ પછી જે વસ્તુ વપરાણી હોય એને માટે એવો અર્થ થાય. દાખલા તરીકે અહીંયા વપરાણું છે કે ઇન ઓર્ડર ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવા માટે, ઇન ઓર્ડર ટુ પ્લે તો રમવા માટે થઈને. તો ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક તમારે અભ્યાસ કરવો હોય, તમારે કામ કરવું હોય, ટુ ઇમ્પોઝ તમારી ઈચ્છા છે એ બીજાની ઉપર બળજબરીથી લાદવા માટે થઈને. અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મક અને વર્કેબલ ઓર્ડર એટલે કે ક્રિયાત્મક વ્યવસ્થા કે જેમાં તમે કામ કરી શકો એવી પરિસ્થિતિ લાવવા માટે થઈને ઓન યોર લાઈફ તમારા જીવનમાં. એન્ડ ટુ મેક રેશનલ
ડે ટુ ડે ડિસિઝન્સ અને તમારા રેશનલ એટલે તાર્કિક ડે ટુ ડે ડિસિઝન્સ એટલે કે દૈનિક જીવનો એની અંદર તમે જે કાંઈ નિર્ણયો કરો છો આ બધી વસ્તુ કરવા માટે થઈને તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે. જરૂરી નથી કે આ બધી વસ્તુ માટે થઈને વર્કિંગ પર્સન જ હોવું જોઈએ. ઘણા બધા લોકોને તમે સમજતા હશો કે એ લોકો છે એ હોમમેકર છે, ઘરનું કામ જ કરે છે, પણ એની પાસે એવી સરસ રીતનો આયોજન શક્તિ છે કે એ એકદમ સરસ રીતે કામે કરી લે છે, નવરાઈ થઈ જાય છે અને છતાંય તે બધી વસ્તુ છે એ વ્યવસ્થિત થાય છે. તો એના માટે થઈને એને ડે ટુ ડે ડિસિઝન્સ લેવા માટે થઈને એને રેશનલ એટલે કે તાર્કિક રીતે નિર્ણય લેવાની એનામાં ક્ષમતા છે. તો એ શું થયું તો કે એની મેન્ટલ કેપેસિટી, એની માનસિક ક્ષમતા છે એ એટલી બધી સારી છે કે એ વસ્તુ છે એ વધારે સારી રીતે કરી શકે છે. કઈ વસ્તુ પહેલાં કરાય, કઈ વસ્તુ ઝડપથી થશે, કઈ વસ્તુમાં ટાઈમ લાગશે, આ બધી યોજનાઓ છે એ યોજનાઓ સારી રીતે કરવા માટે માનસિક ક્ષમતા જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ અ ચોઇસ, ઇફ એટલે ઇફથી શરૂ થતું વાક્ય છે એ હંમેશા શરત દર્શાવે. જો તમારી પાસે ચોઇસ હોય, વિકલ્પ હોય ઓફ વોકિંગ ટુ વર્ક, તમારા કામ ઉપર ચાલીને જાવું, ઓર ટેકિંગ અ કાર કે તમે કાર લઈને જાઓ, આ બે વસ્તુમાંથી તમારી પાસે ચોઇસ હોય, ધ ફેક્ટ ધેટ વાસ્તવિકતા એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, ખૂબ વરસાદ હોય, એન્ડ યુ હેડ અ કોલ્ડ અને તમને શરદી પણ થઈ હોય, તો could lead you to take a decision, it was better to take a car. જો તમે ગાડીમાં જાવું કે ચાલીને જાવું એમ તમને વિકલ્પ આપવામાં આવ્યો હોય, વરસાદ પડતો હોય ને તમને શરદી થઈ હોય, તો તમે શું પસંદ કરવાના છો કે તમે કારની અંદર જાઓ, તમે ચાલીને ન જાઓ, કે જેથી કરીને તમે વધારે સારી રીતે ત્યાં તમે પહોંચી શકો પલળા વગર અને તમારી તંદુરસ્તી સારી રહે. તો શું થયું? ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. તો એને કહેવામાં આવે છે વ્યવહારુ નિર્ણય. ત્યારે પછી એ વસ્તુ પકડી ન રખાય કે નહીં હું ચાલીને જઈશ એટલે ચાલીને જ જઈશ એમ. તો ત્યારે એ વ્યવહારુ નિર્ણય છે બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. સામાન્ય રીતે તમને એમ કીધું હોય કે આવા પ્રકારનું કામ છે એ તમારે કરવાનું છે, ચાલીને તમે જાવ એ તમારા માટે હિતાવ છે, એવું તમને આદેશ આપનાર વ્યક્તિએ કીધું હોય, પણ તમને શરદી થઈ છે, વરસાદ આવ્યો છે, તો એ સમયે તમે તમારું પ્રેક્ટિકલ નોલેજ યુઝ કરી અને તમે ડિસિઝન લઈ શકો છો. માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ. માઇન્ડ જે છે, આપણું મગજ જે છે એ રેશનલ એટલે વ્યવહારુ, લોજિકલ પાર્ટ એ તાર્કિક એવો ભાગ છે ધેટ હેલ્પ્સ યુ, કે જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. આ બધી બાબતોમાં ઇમોશન્સ ન લાગુ પડે. દાખલા તરીકે શરદી થઈ છે ને વરસાદ આવે છે, તો એ સમયે ક્યાંય ઇમોશન્સ નથી લાગુ પડતા. એ સમયે કામ શું કરે છે તો કે તમારા શરીરની પરિસ્થિતિ અને તમારી ખુદના સર્કમસ્ટાન્સીસ એટલે કે સિચ્યુએશન, તો એ સમયે તમારું માઇન્ડ છે એ તર્ક વિચાર કરે કે હું કઈ વસ્તુ કરું એ વધારે સારું છે. તો એ રેશનલ ડિસિઝન લેવા માટે થઈને ભાગ ભજવે છે એ અનઇમોશનલ ડિસિઝન. અનઇમોશનલ એટલે કે લાગણીવિહીન વિકલ્પો લેવા માટે થઈને ડિસિઝન લેવામાં મદદરૂપ થાય છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ. સ્ટોર એટલે સંગ્રહ કરવો ને રિટ્રાઈવ એટલે માહિતી પાછી મેળવવી. ઇન્ફોર્મેશન ઇન ઓર્ડર એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. તમારે કોઈપણ વસ્તુનો ક્રમ ગોઠવવો, હુકમ કરવો અને કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી. આ બધી બાબતો છે એના માટે થઈને તમારું માઇન્ડ છે એ કામ કરે છે. ઇટ ઇઝ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. એ લાગણી છે એ સમયે એનો પ્રતિરૂપ જેવો ભાગ છે એ ભજવતું હોય છે. એ સમયે તમે તર્કબદ્ધ રીતે વિચાર કરવાનો હોય છે. અ ગુડ એક્ઝામ્પલ, એક સારું એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. મન અને ઇમોશન વચ્ચેના ઇન્ટરેક્શન એટલે કે એકબીજાની સાથેના સંબંધનું ઉદાહરણ એ છે કે ઇઝ એક્ઝામ નવ, કે તમે પરીક્ષા સમયનો તણાવ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ ટુ રિમેઇન વોટ યુ હેવ રિવાઇઝડ. તમે પરીક્ષા સમયે જ્યારે પરીક્ષા દેવા જાઓ છો ત્યારે તમારી જે
મેન્ટલ કેપેસિટી છે એટલે કે માનસિક ક્ષમતા છે એ તમને મદદ કરે છે. શેના માટેની મદદ કરે છે? તો કે ઇન્ટરેક્શન કરવા માટેની, પ્રતિક્રિયાનું આદાન પ્રદાન કરવા માટેની મદદ કરે છે બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. તમારું મન અને તમારા ઇમોશન આ બંનેની વચ્ચેનું જે તમને બેલેન્સ કરાવે છે એ છે એક્ઝામ નવ એટલે કે પરીક્ષા સમયનો તણાવ. પરીક્ષા સમયે તણાવ અનુભવતી વખતની પરિસ્થિતિ છે. તો યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ ટુ રિટેન એટલે સંઘરી રાખવું. તમારી જે માનસિક ક્ષમતા છે એ તમને મદદરૂપ થાય છે કે તમે કોઈ પણ માહિતીને સંઘરી રાખો છો. વોટ યુ હેવ રિવાઇઝડ, જે વસ્તુનો તમે અભ્યાસ કર્યો છે, પુનરાવર્તન કર્યું છે, જે તમે નો એટલે કે જાણો છો, યોર સ્ટફ તમારો અભ્યાસક્રમ, એ બધી વસ્તુને તમે જાણો છો. એ જાણનારી બધી જ બાબતો છે એને તમે કોની મદદથી તમે સંગ્રહ કર્યો છે? તો કે મેન્ટલ કેપેસિટીની મદદથી. બટ પણ અહીંયા કોન્ટ્રાસ્ટ આવે છે. વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, તમે એક્ઝામના રૂમમાં પ્રવેશો છો, યુ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ. તો તમે ઇમોશનલ એકદમ લાગણીશીલ થવા માંડો છો. તમને શું થવા માંડે છે કે હું એક્ઝામ આપવાની છે, મારા બધા પ્રશ્નો છે એ મેં પસંદ કર્યા છે એવા જ પૂછાશે ને, બરાબર જ પૂછાશે ને. ઘણા લોકોને એવો ડર હોય, દાખલા તરીકે સપોઝ કે હું મારી જ વાત કરું તો મને ટ્રાવેલ ફોબિયા છે. હું ટ્રેનમાં બેઠી હોઉં, બસમાં બેઠી હોઉં તો મને એમ થાય કે આ બરાબર જગ્યાએ જ જતી હશે ને, મારે જ્યાં જવું ત્યાં જ જતી હશે ને. વેરેસ કે આપણી પાસે રિઝર્વેશન એ હોય, આપણે એરપોર્ટ ઉપર જાતી હોય હું તો મારે બહુ જ એવું થાય કે મને એમ કીધું હોય કે તમે 12 નંબરના ગેટ ઉપરથી તમારું પ્લેન છે એ તમને મળશે. એટલે હું 12 નંબરના ગેટ ઉપર વેઇટિંગમાં બેઠી હોત, મને એમ થાય કે 12 નંબરની બદલે 10 નંબર ઉપર આવી ગયું હશે તો એ પ્રકારનો એકનો ફોબિયા છે. તો એ શું છે? તો કે એવા સમયે આપણે લાગણીશીલ બનવા માંડીએ છીએ, એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓની કલ્પના કરવા માંડીએ છીએ કે બહુ અઘરા પ્રશ્ન આવશે તો, મને સરખું લખાશે નહીં તો, ટાઈમ ઘટશે તો, એક્સેટ્રા ઘણી બધી બાબતો હોય છે. એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, અને આપણે ફેલિયર એટલે કે નિષ્ફળતાની કલ્પના કરવા માંડીએ છીએ ઓલ ઓફ અ સડન. અને અચાનક જ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, કેરફુલી એટલે કાળજીપૂર્વક, સ્ટોર્ડ ઇન્ફોર્મેશન એટલે કે સચવાયેલી માહિતી છે ઇઝ નો લોંગર અવેલેબલ. એ સમયે શું થાય તો કે આપણી મેન્ટલ કેપેસિટીએ જે કાંઈ આપણી માહિતી જે રિટેન કર્યું છે, જે રિવાઇઝ કર્યું છે, જે આપણે જાણીએ છીએ, આ જે આપણો બધો સ્ટફ છે, આ બધા જ સ્ટફને એ ડિલીટ કરી નાખે છે. ઇટ ઇઝ નો લોંગર અવેલેબલ, એ આપણી પાસે પ્રાપ્ય નથી. તમે આવું ઘણા બધાને કહેતા સાંભળતા હશો, અથવા તો તમે ઘણી બધી વખત આ વસ્તુનો અનુભવ કર્યો હશે કે તમે ખૂબ તૈયારી કરી છે, તમને જવાબ આવડે પણ છે, પણ તમે એ જગ્યાએ જવાબ આપવા ગયા છો તો એવા સમયે તમને જવાબ યાદ નથી આવતો. તમારે બોલવું હતું કંઈક અને તમે બોલી ગયા કંઈક, તમારે કહેવું હતું કંઈક બીજું, પણ તમને મગજની અંદર એ વસ્તુ આવી જ નહીં. યોગ્ય શબ્દ યોગ્ય સમયે યાદ ન આવ્યો. આ બધી વસ્તુ શું છે તો કે એ માહિતી કે જે આપણે કાળજીપૂર્વક આપણા મગજની અંદર રાખી હતી, એ માહિતીને આપણે યોગ્ય સમયે ઉપલબ્ધ કરી શકતા નથી. તો મન અને લાગણી વચ્ચેની પ્રતિક્રિયાનું આદાન પ્રદાન છે. એ આદાન પ્રદાન સમયે જ્યારે તમે પરીક્ષામાં ખંડની અંદર પ્રવેશ કરો છો ત્યારે તમે ઇમોશનલ થવા માંડો અને જૂની માહિતી જે છે કે જે તમે સાચવીને રાખી છે, આ માહિતીઓ છે એ તમારી દૂર થતી જાય છે, એ માહિતી તમારી પાસે પ્રાપ્ય રહેતી નથી. યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે, બાર એટલે રોકવું. તમારા ઇમોશન્સે તમારો રસ્તો છે એ રોકી રાખ્યો છે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારા ઇનર સ્ટોરની અંદર તો એ બધી માહિતી સાચવેલી પડી છે, કારણ કે તમે આખું વર્ષ એના માટે મહેનત કરી છે, પણ તમારા ઇમોશન્સ તમારી ઉપર એટલા બધા હાવી થઈ જાય છે કે એણે એ રસ્તો રોકી રાખ્યો છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? તમે આ બધી વસ્તુઓમાં તમારી જાતને કઈ પ્રતિક્રિયા આપતા જુઓ છો? કેટલાક લોકો ગભરાઈ જાય છે, એક્ઝામિનેશન ફીવર આવી જતો હોય છે, કેટલાક લોકો છે એ ટેન્સ જ રહેતા હોય છે. તમે કોઈ દિવસ તમારા ઘણા બધા લોકો છે ઘરમાંથી બહાર ન નીકળતા હોય,
તો ખરીદી કરવા જાય ત્યારે એવું થાય કે દુકાનમાં જાય તો એ પોતાએ ત્યાં જઈને ગભરાઈ જાય, ભૂલી જાય, બી જાય. દીદી પાસે રજૂઆત કરવા જાવી હોય ત્યારે ભૂલી જાય. આ બધી વસ્તુ આપણને ઇમોશનલ બનાવે છે. તો એ વસ્તુ શું છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. ત્યારે તમારા ઇમોશન્સ એટલા બધા હાવી થઈ જાય છે કે તમે કોઈ વસ્તુ ઉપર એકચિત્ત થવાનું ભૂલી જાઓ છો, તમે એ વસ્તુ કરી શકતા નથી. આપણે અત્યારે આટલી વસ્તુ છે એને સમજવાનો પ્રયત્ન કરશું.